ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં મારો વિડિયો લેક્ચર જોનારા 11 કોમર્સમાં પ્રવેશતા તમામ કેરિયર જંગના યોદ્ધાઓને નીરજ મોદીના મોદી ગ્રુપ ટ્યુશન વતી ફરી એકવાર પ્રેમભર્યા નમસ્કાર. મોદી ગ્રુપ ટ્યુશનની યુટ્યુબ ચેનલમાં તમારા દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો મારે તમને લોકોને વિશેષ આપવાના છે. Congratulations to all the students for passing standard 10th with very good grade and absolute result. I wish you will get the success in every stage of your life, and once again many congratulations to all of you. એક સારી શરૂઆત સારા વિચારથી થઈ શકે. આજે તમે બધા વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 10 પાસ કરીને આવ્યા છો, બોર્ડનું એક મહત્વનું વર્ષ પસાર કરીને આવ્યા છો, તો દરેકના મનમાં ઘણી બધી કશ્મકશ હશે. કેટલાક વિદ્યાર્થી મિત્રો આમ વિચારતા હોય છે, કારણ કે 10મા ધોરણ પછી બધું જ થોડું છે એ અલગ પડતું હોય છે. નવા નવા સર હોય, નવા નવા સબ્જેક્ટ હોય, નવી નવી સ્ટ્રીમ, નવા વિચારો, નવી વાતો, અને મનમાં પ્રશ્ન થાય હમણાં કયા સર આવશે, એ શું હશે, શું ભણાવશે, કેવી રીતે એ કામ કરશે, હમણાં આપણને શું કહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ બાબતો છે એ આપણે સાંભળવાની અને સમજવાની છે. સૌથી પહેલા જરૂરી છે કે જ્યારે મારે તમારી સાથે એડજસ્ટ થવાનું છે અને તમારે લોકોએ અમારી સાથે એડજસ્ટ થવાનું છે, તો એક નાનકડું એવું ઇન્ટ્રોડક્શન છે એ થઈ જાય. સૌથી પહેલા હું મારું ઇન્ટ્રોડક્શન તમને આપવાનું પસંદ કરીશ. I will give you my introduction my way. Myself નીરજ મોદી. મારું નામ નીરજ મોદી છે. શૈક્ષણિક જગતમાં વિદ્યાર્થીઓ દ્વારા નીરજ મોદી સરથી ફેમસ છે. I am M.Com B.Ed. હું M.Com B.Ed છું. એકાઉન્ટ્સની અંદર, ઇકોનોમિક્સની અંદર તમામ ડિગ્રીઓ હાસિલ કરી છે. Moreover, I have been appointed as a commerce teacher in the very fast and popular St. Xavier's Higher Secondary School. St. Xavier's Higher Secondary School માં હું કોમર્સ શિક્ષક તરીકે પણ ફરજ બજાવું છું. And I have been teaching there 2 important theory subjects since 15 years. The 2 subjects are economics and BA. Economics and BA. છેલ્લા 15 વર્ષથી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં હું કોમર્સના બંને ઇમ્પોર્ટન્ટ વિષય થિયરીના અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા ભણાવી રહ્યો છું અને 100% રિઝલ્ટ એમાં આપી રહ્યો છું. Here, what about this group? તો એ વાત પણ કહેવા માટે તમને હું જાઉં છું કે here I am handling this entire મોદી ગ્રુપ ટ્યુશન. હું આ આખું જ મોદી ગ્રુપ ટ્યુશન ચલાવું છું. અમે લોકો 3 ભાઈઓ છીએ. હું નીરજ સર, પછી તમારું એકાઉન્ટ્સ જે લેવાના છે હાર્દિક સર, અને સ્ટેટિસ્ટિક્સ જે લેવાના છે હેમલ સર. અમે 3 ભાઈઓ મળીને આ મોદી ગ્રુપ ટ્યુશન ચલાવી રહ્યા છીએ. We are the owners or the directors of the Modi Group Tuition. And here I will be taking your very important theory subject in 11 commerce and 12 commerce also for the 2 years.
આ બંને વર્ષ માટે, સંપૂર્ણ વર્ષ માટે બંને ધોરણમાં 11 અને 12 કોમર્સમાં હું તમારો અગત્યનો થિયરી વિષય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ લેવાનો છું. યસ માય ડિયર સ્ટુડન્ટ, સો ધીસ ઇઝ માય બ્રીફ ઇન્ટ્રોડક્શન. એ મારો એક નાનકડો એવો પરિચય છે. અને પરિચય મેળવ્યા બાદ આપણે ધીમે ધીમે આપણા કામમાં પણ આગળ વધીએ. નામ તો ઘણા બધા વ્યક્તિઓના મોટા મોટા હોય, પણ એ વ્યક્તિની સાચી ઓળખ એના કામથી થતી હોય છે, અને એ કામ આપણે કરી બતાવવાનું છે. રાઈટ ડિયર સ્ટુડન્ટ? ઓકે, તો આપણે જ્યારે એક શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે સાથે સાથે એ પણ જરૂરી બને છે કે થોડી વાત, થોડી ચર્ચા આપણે એક ગ્રુપ ટ્યુશનની પણ કરીએ, 5-1 મિનિટ, કે જે ટાઇટલ નીચે તમે તમારું કેરિયર બનાવવા માટે જઈ રહ્યા છો. યસ માય ડિયર સ્ટુડન્ટ, આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ મોદી ગ્રુપ ટ્યુશન. 5-1 મિનિટ આપણે એની વાત પણ કરીએ. See my dear student, into the educational market, Modi Group Tuition is known as the talent production factory in entire Bhavnagar. સમગ્ર ભાવનગરની અંદર મોદી ગ્રુપ ટ્યુશન એક ટેલેન્ટ પ્રોડક્શન ફેક્ટરીના નામથી ઓળખાય છે. કારણ કે ન માત્ર અહીંયા આગળ વિદ્યાર્થીઓનું કેરિયર બિલ્ટઅપ થાય છે, બલકે એની સાથે સાથે એમાં રહેલી તમામ પ્રકારની ટેલેન્ટને એક સ્ટેજ આપી એને પરફોર્મ કરવાનો મોકો આપવામાં આવે છે, અને એની તમામ ઇન્ટરનલ પાવર્સને બહાર લાવી એક સાચી ડિરેક્શન દ્વારા એના કેરિયરને ઘડવાનો ઉત્તમ પ્રયાસ એ મોદી ગ્રુપ ટ્યુશનના તમામ નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. અમારા બાળકો જ અમારું કેરિયર છે, અને એ બાળકોને ઊંચાઈએ પહોંચાડવું એ એમના માતા પિતાની સાથે અમારું પણ સ્વપ્ન છે. તો અહીંયા આગળ આ ટેલેન્ટ પ્રોડક્શન ફેક્ટરીનો ભાગ જ્યારે તમે બન્યા છો, ત્યારે થોડી વાત મારે એની વિશે પણ તમને કરવી પડશે. એક એવા પ્રકારનું નામ સમગ્ર શૈક્ષણિક જગતમાં ઊભું કર્યું છે કે કોઈ પણ વિદ્યાર્થી કોમર્સ કરે તો એક વખત એને મોદી ગ્રુપ ટ્યુશનના નામનો વિચાર કરવો પડે. હા, પછી ઘરથી દૂર પડતું હોય, વધુ પડતું અંતર હોય, પોસિબલ સર્ક્યુમસ્ટન્સીસ ના હોય ને એ જોઈન ના કરે એ વસ્તુ અલગ છે, પણ એક વખત એના નામનો ઉપયોગ તો, નામનો વિચાર તો કરે જ, અને એના દ્વારા અપાયેલા મટીરિયલ્સ, કન્ટેન્ટ, ટેસ્ટ, આ બધા પ્રકારની વસ્તુઓ એ જોતા હોય છે. તો આવા પ્રકારની ટેલેન્ટ પ્રોડક્શન ફેક્ટરી મોદી ગ્રુપ ટ્યુશનમાં ફરી એકવાર તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. અમે લોકોએ ત્રણેય ભાઈઓએ મળી અને આજથી 17 વર્ષ પહેલા 2003 ની અંદર માત્ર 5 વિદ્યાર્થીઓથી શરૂ કરી અને આખું જ મોદી ગ્રુપ ટ્યુશન શરૂ કર્યું હતું, અને એ 17 વર્ષના અંતે આજે 5 વિદ્યાર્થીઓમાંથી 500 વિદ્યાર્થીઓનું નેટવર્ક છે બની ચૂક્યું છે, અને કેટલા બધા વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર બનાવી ચૂક્યા છે. કોમર્સ લેવલે ઉચ્ચતમ કક્ષાના કોર્સ, જેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહેવાય છે, આપણા ગ્રુપમાં અભ્યાસ કરી અને CA ની ડિગ્રી મેળવી ચૂક્યા હોય એવા પ્રકારના 24 સ્ટુડન્ટ છે. 24 સ્ટુડન્ટ્સ આર ધેર, જે મોટા ભાગે ભાવનગર, તો કેટલાક અમદાવાદ, કેટલાક બરોડા, તો કેટલાક બોમ્બેમાં વેલ સેટલ છે. નંબર ઓફ સ્ટુડન્ટ CA કરી રહ્યા છે, નંબર ઓફ સ્ટુડન્ટ CS બની ચૂક્યા છે, અને પોતાની કારકિર્દીની એવી ઊંચાઈ પર છે કે જે આજે એ પુષ્કળ કમાણી કરી અને વેલ સેટલ લાઈફ છે જીવી રહ્યા છે. તો માય ડિયર સ્ટુડન્ટ, અમારું એક એવું ડ્રીમ છે કે અમે પણ તમને અહીંયા એ ઊંચાઈએ પહોંચાડીએ, પણ એના માટે આપણે સખત મહેનત છે કરવી પડે. વર્ષો વર્ષ ઉત્તમ પરિણામ આપતી આ સંસ્થા છે. એ તમે લોકો પણ અહીંયા આવ્યા ત્યારે ઘણા બધાને ફ્રેન્ડ્સ, ગ્રુપ, રિલેટિવ્સ, ટીચર્સ, કુટુંબીજનો, મોટા ભાઈ બહેન
બધાને પૂછીને આવ્યા છો, રાઈટ ડિયર સ્ટુડન્ટ, કે કોમર્સ કરવું છે તો કયા ક્લાસીસ બેસ્ટ છે, અને એ જ કારણ છે કે તમે મોદી ગ્રુપમાં અહીંયા પ્રવેશ મેળવ્યો છે. તો માય ડિયર સ્ટુડન્ટ, મારે એ પણ તમને કહેવું છે આજે ઇન્ટ્રોડક્શનમાં કે વર્ષો વર્ષ ઉત્તમ પરિણામો છે એ પ્રોવાઈડ કર્યા છે. શરૂઆત 2003 થી કરી, ત્યારે શરૂઆતના વર્ષોમાં મહેનત કરી પણ થોડા સફળતાથી દૂર રહ્યા હતા. સફળતાની શરૂઆત 2006-07ના વર્ષથી થઈ, જ્યારે ગુજરાત બોર્ડ દ્વારા સમગ્ર ભાવનગર કેન્દ્રમાં નંબર અપાતા હતા. સમગ્ર ભાવનગર કેન્દ્રમાં સમગ્ર ભાવનગર કેન્દ્રમાં બીજા નંબરે કામદાર માનસી આવી હતી, અને એ કામદાર માનસી આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની અને દુબઈ સેટલ છે. યસ. ત્યારબાદ બીજા વર્ષે એમ થયું કે હજી કંઈક વધુ સારી ઊંચાઈ પ્રાપ્ત કરવી છે. તો એવા સમયે 2007-08ના વર્ષમાં જોરદાર મહેનત કરી અને શાહ વિદ્યા નામની વ્યક્તિ એ સમગ્ર ભાવનગર જિલ્લામાં તો પ્રથમ, પરંતુ ગુજરાત બોર્ડની અંદર 8મો નંબર પ્રાપ્ત કર્યો. It was not a very small matter to get the rank into the Gujarat board. 4 લાખથી વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ દઈ રહ્યા હોય અને એમાં 8મો નંબર મેળવવો તો એ કોઈ નાની વાત નથી. અને શાહ વિદ્યાએ ગુજરાત બોર્ડમાં 8મો નંબર મેળવ્યો, ત્યારથી આ ઇન્સ્ટિટ્યૂટને બોર્ડ રેન્કર ઇન્સ્ટિટ્યૂટનું બિરુદ મળ્યું છે. ત્યારબાદ ત્રીજા વર્ષે 2008-09ની અંદર એવું થયું કે હજી કંઈક આપણે વધુ સારું કરવું છે, અને ત્રીજા વર્ષે પણ એક સાથે 3 વિદ્યાર્થીઓ કેન્દ્રમાં મૂક્યા. અને જ્યારે સતત 3 વર્ષ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ મૂકતા ગયા, ત્યારે આ સંસ્થાને નામ મળ્યું કે ધોરણ 12 કોમર્સમાં સતત 3 વર્ષોમાં હેટ્રિક સફળતા મેળવતી બોર્ડ રેન્કર ઇન્સ્ટિટ્યૂટ. અને પછી એવું ડ્રીમ બનાવ્યું કે હવે કંઈક એવું કરવું છે, એવી ઊંચાઈ સુધી પહોંચવું છે કે ત્યાં સુધી કોઈ ના પહોંચી શકે. અને 2009-10ના વર્ષની અંદર એ હિસ્ટરી કાયમ કરી. સમગ્ર ભાવનગર કેન્દ્રમાં 10 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ મોદી ગ્રુપ ટ્યુશનના આપણે કેન્દ્રમાં મૂકી દીધા હતા, અને એ હિસ્ટરી હજી સુધી કાયમ છે. કોઈ સમયે હિસ્ટરી તૂટી શકી નથી. અનબિલીવેબલ. તો આ ઉપરા ઉપરી વર્ષોના રિઝલ્ટ હતા. વિચાર તો એવો હતો કે પછીના વર્ષે આપણે 10 વિદ્યાર્થીઓ પણ મૂકીએ, પણ શું કરીએ, 2010-11 થી બોર્ડે સમગ્ર ગુજરાત બોર્ડમાં ભાવનગર કેન્દ્રમાં નંબરો આપવાનું જ બંધ કરી દીધું અને નવી સિસ્ટમ પર્સેન્ટાઇલ સિસ્ટમ લાવ્યા. તો થયું એવું કે પર્સન્ટેજ સિસ્ટમ હોય કે પર્સેન્ટાઇલ સિસ્ટમ, પણ સારી વસ્તુ પામવાનું એક દ્રઢ નિશ્ચય હોય તો એમાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. દર વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોદી ગ્રુપ ટ્યુશનના વધુ વિદ્યાર્થીઓ હોય છે. 99% થી ઉપર મેળવનારા વિદ્યાર્થીઓ પણ પુષ્કળ હોય છે, અને 100માંથી 100 માર્ક્સ લાવનારા પણ પુષ્કળ વિદ્યાર્થીઓ આપણા ગ્રુપની અંદર જોવા મળે છે. અને એનાથી તમે લોકો પણ ક્યાં અજાણ છો. હમણાં લાસ્ટ યરનું જ રિઝલ્ટ આપણું 2019-20નું આવ્યું. ધોરણ 12 કોમર્સનું લાસ્ટ યર 2019-20નું રિસન્ટલી જે રિઝલ્ટ ડિક્લેર થયું, તેની અંદર સમગ્ર ભાવનગર જિલ્લામાં 29 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, પરંતુ એ 29 વિદ્યાર્થીઓમાંથી મોદી ગ્રુપ ટ્યુશનના 10 વિદ્યાર્થીઓ કેન્દ્રમાં આવ્યા, મતલબ A1 ગ્રેડની અંદર આવ્યા. કોઈ પણ એક ક્લાસીસ માટે 1 કે 2 વિદ્યાર્થી પણ માંડ મહા મહેનતે જો A1 ગ્રેડમાં આવતા હોય, તો મોદી ગ્રુપ ટ્યુશનના એક સાથે એક જ વર્ષમાં 10 વિદ્યાર્થીઓ એ A1 ગ્રેડમાં આવી અને જબરજસ્ત સિદ્ધિ છે પુરવાર કરી છે. અને આ એટલી બધી સખત સફળતા કહેવાય છે કે એની આસપાસ પણ કોઈ ફરકી શકે એમ નથી. અને એ 10 વિદ્યાર્થીઓ જે કેન્દ્રમાં આવ્યા, મિત્રો તમારી જાણ માટે કે 10 વિદ્યાર્થીઓમાંથી 9 વિદ્યાર્થીઓ તો BM કોમર્સ સ્કૂલના છે. એ BM કોમર્સમાં આવેલા 9 વિદ્યાર્થી A1 ગ્રેડ 9 આપણા છે મોદી ગ્રુપ ટ્યુશનના, અને એક વિદ્યાર્થીની મહાલક્ષ્મી સ્કૂલની આવી છે.
એની સાથે સાથે મારો સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, તો ઇકોનોમિક્સ ની અંદર 100 માંથી 100 માર્ક લાવનારા 3 વિદ્યાર્થી આ ગયા વર્ષે મળ્યા. એક સાથે 3 વિદ્યાર્થી, ઈશિતા, ઋષિરાજ અને ભક્તિ. જ્યારે કે 100 માંથી 100 માર્ક સ્ટેટિસ્ટિક્સમાં લાવનારા પણ 2 વિદ્યાર્થી રોહન અને દ્રષ્ટિ હતા. તો 100 આઉટ ઓફ 100 માર્ક્સની પણ આપણે સિરીઝ હોય છે અને નંબર ઓફ સ્ટુડન્ટ 100 આઉટ ઓફ 100 માર્ક્સ અલગ અલગ સબ્જેક્ટમાં પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત પર્સન્ટાઇલ સિસ્ટમ આવ્યા પછી છેલ્લા 10 વર્ષની અંદર 6 વર્ષ એવા ગયા કે સમગ્ર ભાવનગર જિલ્લામાં મોદી ગ્રુપ ટ્યુશનનો વિદ્યાર્થી એ પ્રથમ ક્રમે રહ્યો છે. છેલ્લા 10 વર્ષની અંદર 6 વર્ષમાં આપણે સમગ્ર ભાવનગર જિલ્લામાં મોદી ગ્રુપ ટ્યુશનનો વિદ્યાર્થી પ્રથમ રહ્યો છે, જેમાં ગયું વર્ષ 2019-20 પણ સામેલ છે. બીએમ કોમર્સની વિદ્યાર્થીની મોદી ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરી અને શાહ સૃષ્ટિ કેતનભાઈ સમગ્ર ભાવનગર જિલ્લામાં 99.98% સાથે પ્રથમ ક્રમે અને ગુજરાત બોર્ડમાં બીજા ક્રમે આવેલી છે. આ લાસ્ટ યરનું રિસન્ટ રિઝલ્ટ છે અને A1 ગ્રેડમાં આપણા 10 વિદ્યાર્થીઓ ટોટલ છે. તો માય ડિયર સ્ટુડન્ટ, આ આપણી એક પ્રકારની સિદ્ધિ છે અને આપણા ક્લાસમાંથી આપણા ગ્રુપમાંથી અભ્યાસ કરી અને હજુ સુધી 24 જેટલા વિદ્યાર્થીઓ CA બની ચૂક્યા છે અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે પોતાનું કેરિયર બનાવી ચૂક્યા છે. તો હું એ જ કહેવા જાઉં છું વિદ્યાર્થી મિત્રો કે આ પ્રકારના મોદી ગ્રુપ ટ્યુશનમાં તમે લોકોએ પ્રવેશ મેળવ્યો છે અને એટલા માટે મેં તમારી સામે આ બધી વાતો નથી વાગોળી કે હું અમારા વખાણ કરું કે એ બધા વિદ્યાર્થીઓની મહાનતાના ગુણ ગાઉં, પણ હું એટલું જ કહેવા માંગુ છું કે આ બધા વિદ્યાર્થીઓ પણ એવા હતા કે જે 11 કોમર્સમાં અમારી પાસે અત્યારે તમારી જે નિર્દોષ હાલત છે એવી જ સ્થિતિમાં અમારી સામે બેન્ચ પર બેસીને ભણ્યા, પોતાની જબરજસ્ત મહેનત કરી, અમારા ગાઈડન્સને ફોલો કર્યું અને એના દ્વારા આજે અદ્વિતીય ઊંચાઈ હાસિલ કરી અને પોતાનું કેરિયર બનાવી ચૂક્યા છે. જો એ એવું કરી શક્યા હોય તો શા માટે હવે તમે લોકોએ ના કરી શકો? નાઉ ધેટ ઇઝ યોર ટર્ન. કહો મને, તૈયાર છો ને મિત્રો? તમે પણ એ કરી બતાવશો ને? અમે તમારી સાથે છીએ. જરૂર પડે પૂરી રીતે તમને ગાઈડ કરશું, પણ મહેનત તમારે કરવાની છે, એ વાતને ભૂલવાનું નથી. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. આ થોડી કોરોનાની પરિસ્થિતિ છે એટલે આપણે ફેસ ટુ ફેસ નથી ભણી શકતા. ઓનલાઈન લેક્ચર દ્વારા બેસ્ટ તમને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ જેવો આપણને સરકારશ્રીનો આદેશ મંજૂરી મળી જાય એટલે તમારી કરતા વધારે હું ઉત્સુક છું કે આપણે ફેસ ટુ ફેસ બેસીએ અને ક્લાસમાં ભણીએ. પણ મંજૂરી મળે એટલે એ પણ આપણે શરૂ કરી દઈશું. ત્યાં સુધી તમે આ લેક્ચર્સ બધા છે એ જોતા રહેજો, લેક્ચર્સને ડ્રોપ ન કરતા. રાઈટ ડિયર સ્ટુડન્ટ? ઓકે. બીજું, સાથે જ્યારે આટલી વાત કરી ત્યારે હવે થોડી વાત એક નાનકડી એવી એક કોમર્સના ઇન્ટ્રોડક્શન વિશે પણ થઈ જાય. આજે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે તમે લોકો ધોરણ 10 પાસ કરીને જ્યારે ઉપર જાઓ છો ત્યારે આગળ ઉપર ઘણી બધી કશ્મકશ હોય છે, વિવાદ હોય છે, ઘણા બધા પ્રકારના ફાટા પડે છે, સ્ટ્રીમ બને છે. જેમ કે તમે જાણો છો 10મા ધોરણને પાસ કર્યા પછી સાયન્સ હોય છે, પછી કોમર્સ સ્ટ્રીમ હોય છે, આર્ટ્સ વિભાગ હોય છે, ડિપ્લોમા અને અધર કોર્સીસ હોય છે, ઘણા બધા પ્રકારના કોર્સીસ, ઘણી બધી પ્રકારની સ્ટ્રીમ હોય. બધી જ સ્ટ્રીમ પોતાની રીતે બેસ્ટ જ છે, દરેકમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ છે અને ઘણા બધા પ્રકારના વિચાર કર્યા બાદ તમે લોકોએ આ કોમર્સ સિલેક્ટ કર્યું છે. તો માય ડિયર સ્ટુડન્ટ, હું તમને એ જ કહેવા માટે જાઉં છું કે તમારો નિર્ણય એકદમ યોગ્ય છે. હંમેશા કોઈ પણ પ્રકારનો આપણા કેરિયરનો ડિસિઝન લેતી વખતે ગાડરિયા પ્રવાહમાં ન જવું જોઈએ. મારો ભાઈબંધ સાયન્સ રાખે છે એટલે સાયન્સ રાખવું,
મારો ભાઈબંધ ડિપ્લોમા રાખે એટલે ડિપ્લોમા રાખવું, કે ઇવન મારો ભાઈબંધ કોમર્સ રાખે એટલે કોમર્સ રાખવો, આ નિર્ણય ખોટો કહેવાય. આપણે હંમેશા આપણું કેરિયર બનાવતી વખતે આપણું લેવલ અને આપણો ઇન્ટરેસ્ટ ચોઇસ કરાય અને એ પ્રમાણે તમારે લાઈન સિલેક્ટ કરવી જોઈએ. ઘણી વખત શું હોય, ગાડરિયા પ્રવાહમાં વિદ્યાર્થી ખોટો નિર્ણય લઈ લે અને પછી આખી જિંદગી છે એ પસ્તાય છે. મારો ભાઈબંધ સાયન્સ લે તો મારે સાયન્સ લેવું, આ ખોટી વસ્તુ છે. બરાબર? તો એક બાબત આ ધ્યાનમાં રાખવાની કે આપણે હંમેશા આપણું લેવલ આપણા ઇન્ટરેસ્ટ અને આપણી ચોઇસ થી બનાવવાનું આપણું છે. આપણું કેરિયર ચોઇસ થી બને છે, આપણા લેવલ થી. અને આપણને આપણી જાતથી વધારે કોઈ નથી જાણતું હોતું. રાઈટ? So my dear student, first of all, I would like to welcome to the commerce. I would like to say to all the students that welcome to the commerce. On behalf of Modi Group Tuition, I wish you all the very best to the commerce world. Right. My dear student, now if you have selected the commerce line, it means that you are interested in business. You are into the big professional field now. How to do the business, how to develop the business, how to expand the business, આ બધી જ વસ્તુઓ સંકળાયેલી છે. અને તમે હવે એક બહુ જ મોટા બિઝનેસ અને પ્રોફેશનલ ફિલ્ડની અંદર એન્ટ્રી મેળવી ચૂક્યા છો. તો જ્યારે તમે આ પ્રકારની કોમર્સ જગતમાં આવી ગયા છો ત્યારે તમારે પણ તમારી બુદ્ધિમત્તા અને ક્ષમતાને બતાવવી પડે છે. યસ ડિયર સ્ટુડન્ટ, કોમર્શિયલ સ્ટુડન્ટ હોય છે એ હંમેશા ફ્લેશિંગ હોય છે, એકદમ પ્રેક્ટિકલ હોય છે, જબરજસ્ત નોલેજથી ભરપૂર હોય છે. એ આઉટસાઇડ માર્કેટમાં જાય ને તો ક્યારેય લગભગ છેતરાતા નથી. હા, છેતરીને આવે છે, બીજાને બાટલીમાં ઉતારી દે છે, પણ પોતે છેતરાતા નથી. એવા પ્રકારની વસ્તુઓ એ પોતાના અભ્યાસક્રમની અંદર ભણે પણ છે અને વિચારે પણ છે. કોમર્સ ઇઝ અ વેરી પ્રેક્ટિકલ એન્ડ નોલેજેબલ સ્ટ્રીમ. અને વર્તમાન સમયમાં સૌથી વધારે માંગ એ કોમર્સની જ થાય છે, કારણ કે પ્રેક્ટિકલ નોલેજ આપતા સબ્જેક્ટને સામેલ કરે છે અને એની સાથે સાથે એવા પ્રકારની બાબતો તમને અભ્યાસક્રમમાં શીખવાય છે કે જે તરત જ જેવું ભણીને બહાર નીકળો એટલે વાસ્તવિક જગતમાં તમારે એનો ઉપયોગ કરવાનો હોય છે. તો કોમર્સ સ્ટ્રીમ ઇઝ વેરી પ્રેક્ટિકલ, ઇઝ વેરી નોલેજેબલ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ. હું એવું કહી શકું. કેવી રીતે આપણે આવક પ્રાપ્ત કરવી, કેવી રીતે આપણે આપણો ખર્ચ ઘટાડવો, કેવી રીતે નફો પ્રાપ્ત કરવો, આપણું ફ્યુચર સેટ થાય એના માટે કેવી રીતે પ્રોપર્ટીઓ વસાવવી, મિલકત, બહારનું દેવું કેવી રીતે ઓછું કરવું, કેમ ધંધો કરવો, કયા પ્રકારના માલનું ખરીદ વેચાણ કરવું, કેવી રીતે નફો બનાવવો, આ બધી જ વસ્તુઓ કોમર્સ સાથે રિલેટેડ છે. અને એ જ રીઝન છે કે આઈ હેવ ટોલ્ડ ધ સ્ટેટમેન્ટ ટુ ઓલ ઓફ યુ ધેટ કે if you have selected the commerce line, it means that you all are interested in business. Yes. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દો આપણે આપણી રૂટીનમાં વણી લેવાના છે, કારણ કે એની જ સાથે આપણા પનારા છે. ખર્ચ, આવક, મિલકત, દેવું, નફો, નુકસાન, જેને કહેવાય લેણદાર, દેવાદાર, ધંધામાં પૈસા, નાણું, મૂડી, આ બધી વસ્તુઓ આપણા રૂટીનમાં આવવાની છે. અને આ બધા પ્રકારની બાબતોથી આપણે સારી રીતે અવેર થવાનું છે. બહુ જ ઈઝી ફિલ્ડ છે, બહુ મજા આવ્યું. કોમર્સ માટે એમ કહેવાય છે કે આમાં નાપાસ થવું હોય ને તો અઘરું છે. તમે ધારો ને તોય નાપાસ ન થાવ, એટલું સરળ છે. પણ એની સામે એ હકીકત છે કે 80-82% ઉપર જવું એ અઘરું છે, બહુ મહેનત કરવી પડે. અને એમાં પણ A1 ગ્રેડ મેળવવા માટે 90% ઉપર જવું તો એક માર્ક પછીનો ગણતરીનો હોય છે. અથાગ પરિશ્રમ હોય,
જબરજસ્ત આવડત હોય, સજાગતા હોય અને ફોલોઅપ કરતા હો તો જ માત્ર ગયા વર્ષના 10 વિદ્યાર્થીઓએ મેળવેલા A1 ગ્રેડની જેમ તમે પણ મેળવી શકો. પણ એના માટે આ 2 વર્ષ ટ્રેનિંગ લેવી પડે છે. ઓફકોર્સ માય ડિયર સ્ટુડન્ટ, હું એમ જ કહું છું કે કોમર્સ એક આખું હળવાશભર્યું વાતાવરણ છે, ભાર વગરનું ભણતર છે. વર્તમાન સમયમાં કરંટ ટોપિક્સનું સારું એવું જ્ઞાન શેર થાય છે અને ધોરણ 12 કોમર્સ કર્યા પછી પણ તમને બધા એવા હાયર કોર્સીસની અંદર સરળતાથી એન્ટ્રી મળી જાય છે. આ કોમર્સનો સૌથી મોટો બેનિફિટ છે. ધોરણ 12 કોમર્સ પાસ કરો એટલે 55% થી 60% પણ જો હોય તો તમને કોમર્સ લેવલના તમામ હાયર કોર્સની અંદર એન્ટ્રી તો મળી જ જાય છે, પ્રવેશ મળે છે. પછી તમારી મહેનત દ્વારા તમે એને પાસ કરો તો વાત અલગ છે, પણ તમને પ્રવેશ જ નથી મળતો, ચાન્સ જ નથી મળતો એવું નથી થતું. યસ, જેમ કે હું કહું, ઘણા વિદ્યાર્થીઓ કહે કે ભાઈ આજે CA કરવું છે, ધોરણ 12 કોમર્સ પછી કોમર્સ સ્ટ્રીમમાં સૌથી હાયર કક્ષાનો કોર્સ એ CA કહેવાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ખુદનામાં એક ડિફરન્ટ સ્ટેટસ છે, એક અલગ જ ડિગ્રી છે, એકદમ પ્રાઇવેટ પ્રોફેશનલ કોર્સ છે. પણ એવા પ્રકારની ડિગ્રી કે જે મેળવવા માટે કેટલા વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે છે અને ખૂબ મહેનત દ્વારા એ સ્ટેટસ પ્રાપ્ત કર્યા પછી જેમ સાયન્સ લાઈનમાં ડોક્ટરની વેલ્યુ હોય છે એની કરતાં પણ વધારે વેલ્યુ કોમર્સ લાઈનમાં CA ની દેખાય છે. તો આ કોર્સ કરવા માટે જો 12મા ધોરણમાં 55% પણ હોય તો તમને એન્ટ્રી મળી જાય છે અને પછી તમે એની મહેનત દ્વારા એને પાસ કરી શકો છો. યસ વિદ્યાર્થી મિત્રો, તો હું એ જ તમને કહેવા માટે જાઉં છું કે કોમર્સમાં તમને પ્રવેશ પણ સરળતાથી મળી જાય છે 12મા ધોરણ પછી અને કોસ્ટ વાઇઝ પણ બેનિફિટ થાય છે. ખૂબ ઓછા ખર્ચે તમે ફ્યુચરના બધા જ સારા એવા કોર્સ કરી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર 12 કોમર્સ કર્યા પછી કોમર્સમાં ફ્યુચર સ્કોપ શું બની શકાય આપણે? અરે કેટલા બધા કોર્સીસ, કેટલી બધી ડિગ્રીઝ છે, અનબિલીવેબલ ઓપોર્ચ્યુનિટીઝ છે માય ડિયર સ્ટુડન્ટ, અનબિલીવેબલ. તમે 12 કોમર્સ કર્યા પછી બેસ્ટ કોર્સ CA કરી શકો છો, પછી CS કંપની સેક્રેટરી કરી શકો છો, MBA બની શકાય, MCA થઈ શકાય, અત્યારે માર્કેટમાં જેનો ક્રેઝ છે MSc IT થઈ શકાય. તો કેટલાક વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી UPSC, GPSC ની પરીક્ષાઓ પાસ કરી કલેક્ટર, મામલતદાર, નાયબ મામલતદાર વગેરે બની શકે છે. પોલીસમાં ભરતી થઈ શકાય છે, સ્ટાફ સિલેક્શન, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ વગેરેની પરીક્ષાઓ પાસ કરી અને એમાં તમે કાયમી સરકારી નોકરી છે પ્રાપ્ત કરી શકો છો. ઇવન મેનેજમેન્ટનો કોન્સેપ્ટ આજે વધ્યો છે તો હોસ્પિટલ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ તમે કરી શકો છો. એની સાથે સાથે ધંધાના એક કુશળ સંચાલક બની અને જબરજસ્ત તમારું બિઝનેસ એમ્પાયર છે ઊભું કરી શકો છો. તમારી ખુદની કંપની બનાવી શકો છો, જેમ કે આજે માર્કેટની અંદર ટાટા બિરલા, રિલાયન્સ, ઇન્ફોસિસ, વિપ્રો એન્ડ મેની મોર છે. તો જેવી તમારામાં ક્ષમતા છે, આવડત છે, એ પ્રકારનું તમે અહીંયા આગળ કરી શકો છો. તો આ મિત્રો કોમર્સ છે અને કોમર્સમાં હંમેશા પ્રેક્ટિકલ નોલેજને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. આ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે કોમર્સની અંદર પર્સન્ટેજ કરતા નોલેજ અને તમારી એબિલિટીને વધારે મહત્વ છે. પર્સન્ટેજ ઇમ્પોર્ટન્ટ છે પણ એની કરતા વધારે ઇમ્પોર્ટન્ટ તમારું નોલેજ અને તમારી આવડત છે. અને 11 કોમર્સમાં આપણે જે કાંઈ પણ પ્રકારનું શીખવાનું છે એનો સીધો જ ઉપયોગ 12 કોમર્સમાં દરેક સબ્જેક્ટ અને ચેપ્ટરમાં કરવાનું છે. તો ડિયર સ્ટુડન્ટ, આટલી વાત કોમર્સને લઈને કરી, એક નાનકડી એવી વાત પણ તમને સાથે કરું. કોમર્સના સ્ટુડન્ટ હોય છે ને મિત્રો, એ એકદમ પ્રેક્ટિકલ ને ફ્લેક્સિબલ હોય, એનામાં થોડીક અલગ જ ક્ષમતા અને બુદ્ધિ હોય છે. તમે જોજો ઘણીવાર શું થતું, મેં કીધું ને કે કોમર્સના સ્ટુડન્ટ છેતરાવીને આવે પણ પોતે લગભગ છેતરાય નહીં, કારણ કે વર્તમાન સમયમાં એ ઘડાયેલા હોય છે. સાયન્સ
સાયન્સમાં મોટે ભાગે ગોખણિયા વધારે જોવા મળે. ભણવામાં કદાચ હોશિયાર હોય પણ જેવું પ્રેક્ટિકલ કોઈ બાબતનો સામનો કરવાનો આવે ને તો પછડાઈ જાય. અને સાયન્સ મોટે ભાગે કેમિકલ ને ફ્યુચર સાથે સંકળાયેલું છે, જ્યારે આર્ટ્સ છે એ એકદમ પાસ્ટ સાથે, ભૂતકાળ. કવિ દુલાભાયા કાક કહેતા હતા, હવે ભાઈ થઈ ગયા, જવા દ્યો ને. જ્યારે કોમર્સ એ વર્તમાન સમય સાથે સંકળાયેલું છે અને વર્તમાન સમયની માંગ. હું તમને એક એક્ઝામ્પલ આપું. જો એક કરિયાણાની દુકાન છે, ત્યાં આગળ આ ત્રણેય સ્ટ્રીમમાં 10મું પાસ કર્યા પછી આ ત્રણેય સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી, એક સાયન્સનું, એક કોમર્સનું અને એક આર્ટ્સનું, આ ત્રણેય સ્ટ્રીમના વિદ્યાર્થી જુદા જુદા સમયે વસ્તુ ખરીદવા માટે જાય છે. પહેલા સાયન્સનો વિદ્યાર્થી જાય છે, દુકાને ઊભો છે, દુકાનદારને કહે છે કોલગેટ આપો, કોલગેટ આપો. તો એ દુકાનદાર કોલગેટ એને હાથમાં આપે છે. હવે એ કોલગેટ જોઈ અને સાયન્સનો વિદ્યાર્થી શું વિચાર કરે ખબર છે તમને? એના મનમાં શું પ્રશ્ન થાય? એ કોલગેટ જોઈ અને દુકાનદારને એવું કહેશે કે આ કોલગેટમાં કયા રસાયણો મિક્સ થયા હશે, કયા કેમિકલ્સથી કોલગેટ બની હશે? સાયન્સનો વિદ્યાર્થી છે ને. એટલે જ્યારે થોડી વાર પછી માનો કે ત્યાં આર્ટ્સનો વિદ્યાર્થી પહોંચે છે, એને પણ કોલગેટ લેવી છે, દુકાનદારને કહે છે કોલગેટ આપો, દુકાનદારને કોલગેટ આપે છે. તરત કોલગેટ જોઈ અને શું વિચારશે? આર્ટ્સ ભૂતકાળ સાથે સંકળાયેલું છે ને, એટલે એવું વિચારશે કે આ કોલગેટની શોધ ક્યારે થઈ હતી? પાસ્ટ. જુઓ, સાયન્સના સ્ટુડન્ટે શું વિચાર્યું કે કેમિકલ્સ સાથે સંકળાયેલું, કે આ કોલગેટમાં કયા કેમિકલ્સ મિક્સ થયા હશે. આર્ટ્સના સ્ટુડન્ટે શું વિચાર્યું કે આ કોલગેટની શોધ ક્યારે થઈ હતી? પાસ્ટ સાથે. હવે જુઓ, નાઉ સી વોટ હેપન્સ while the commercial student goes to there and shows his practicality. એ તરત દુકાનદારને જઈને કહેશે છે કોલગેટ છે, કોલગેટ. ગુજરાતી ભાષા એવી છે, તમે બોલો તો 2 અર્થ થાય, ન બોલો તો 4 થાય. અચ્છા, એવું કહે છે કે કોલગેટ છે, આપો ને. એટલે દુકાનદાર તરત જઈને કોલગેટ એના હાથમાં આપે છે. તો જેવું કોલગેટ જોવે છે એટલે કોલગેટ જોઈને કોમર્સનો સ્ટુડન્ટ શું પ્રશ્ન કરે છે ખબર છે? શું વિચારે છે, શું પ્રશ્ન કરે છે? કોલગેટ જોઈને તરત જ તે કોમર્સનો સ્ટુડન્ટ છે દુકાનદારને એવો પ્રશ્ન કરે છે કે આ કોલગેટ તને કેટલામાં પડી? સી. એટલે દુકાનદાર એમ કહે છે કે ભાઈ મને 50 રૂપિયામાં પડે. તો તરત બીજો સવાલ પૂછે, એમાં તને કેટલા મળે? આ છે કોમર્શિયલ સ્ટુડન્ટની પ્રેક્ટિકાલિટી. એવરીવેર, એવરી પ્લેસ હી થિંક્સ સમથિંગ ન્યૂ. નવા નવા વિચારો એના મગજમાં આઈડિયા લેતા હોય છે, પ્રેક્ટિકાલિટી હોય છે અને ખૂબ સારી ક્ષમતાથી એ સારું જ્ઞાન મેળવે છે. તો મિત્રો, આ એક નાનકડો એવો ઇન્ટ્રોડક્શન તમને મેં કોમર્સનું પણ કરાવ્યું. વધારે ડિટેલ તમને હું એની સાથે સાથે ધીમે ધીમે આપતો જઈશ. હવે ડિયર સ્ટુડન્ટ, થોડું એ જરૂરી છે કે જ્યારે આટલી બાબતની આપણે ચર્ચા કરી તો હું તમને થોડી સમજૂતી તમારા કોમર્શિયલ સબ્જેક્ટની પણ આપું. સી હિયર, તમારી સામે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપજો અને સૂચનાને ફોલો કરવાની છે. કોમર્સની અંદર વિદ્યાર્થી મિત્રો, હું એટલું જ કહેવા જાઉં છું કે ધોરણ 11 અને 12 કોમર્સમાં તમારે ટોટલ 7 વિષય આવે છે. 7 સબ્જેક્ટ્સ આર ધેર. 7 સબ્જેક્ટ્સ આર ધેર. એનો મતલબ એવો થાય કે ધોરણ 12 કોમર્સનું જ્યારે તમારું રિઝલ્ટ બને ત્યારે 700 માર્કમાંથી બને, 700 માર્ક્સ. યસ, આ દરેક વિષય 100 માર્કના હોય. અને
11માં જે વિષય તમારા હોય એ જ વિષય તમે તમારા 12માં રાખી શકો. તો હું તમને દરેક સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન થોડું કરાવવા માંગુ છું અને એ સબ્જેક્ટ અહીંયા કઈ ફેકલ્ટી લેવાની છે એની પણ વાત તમને કરીશ. સૌથી પહેલી વાત ધ્યાન આપજો, એકાઉન્ટન્સી એટલે આપણે જેને ગુજરાતીમાં નામાના મૂળ તત્વો કહીએ છીએ, શોર્ટમાં આપણે એકાઉન્ટ બોલીએ છીએ. કિંગ સબ્જેક્ટ ઓફ ધ કોમર્સ. જો કોમર્સની અંદર સૌથી અગત્યનો કોઈ વિષય હોય જેનું વેઇટેજ પડતું હોય તો એ એકાઉન્ટ છે. અને એકાઉન્ટ એક એવો સબ્જેક્ટ છે જે સ્કોરિંગ છે, ઇન્ટરેસ્ટિંગ છે અને જેને કહેવાય કે જેના ઉપર કેટલા વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર બનાવે. જે લોકોનું ડ્રીમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું હોય એના માટે આ ખૂબ ઉપયોગી છે. અને 11-12માં જે એકાઉન્ટ તમે ભણો છો એ 12મા ધોરણ પછી તમે કોઈ પણ જગ્યાએ ભણશો એ તમારો પાયો છે. અગર ફાઉન્ડેશન મજબૂત છે તો તમે કોઈ જગ્યાએ પાછા નહીં પડો. આ સબ્જેક્ટ તમારો એકાઉન્ટન્સી બેસ્ટ અને કિંગ સબ્જેક્ટ કહેવાય છે. એકાઉન્ટન્સી આપણા ક્લાસની અંદર એક હું, નીરજ સર અને હાર્દિક સર, આ બંને ભાઈઓ, અમે બંને ભાઈઓ છે આ સબ્જેક્ટ ભણાવીએ છીએ. અમુક બેચમાં હું ભણાવું છું, અમુક બેચમાં હાર્દિક સર ભણાવે છે. પણ જ્યારે આપણે ઓનલાઈન લેક્ચર લઈ રહ્યા છીએ ત્યારે મારે ઓલરેડી તમારું ઇકોનોમિક્સ ભણાવવાનું છે. એના કારણે ઓનલાઈન લેક્ચરમાં બધા જ એકાઉન્ટ્સના લેક્ચર છે એ હાર્દિક સર દ્વારા લેવાશે. પછી જ્યારે તમે રૂબરૂ ફેસ ટુ ફેસ આવશો ત્યારે જે રીતે જે બેચમાં છો એ રીતે અમુક બેચમાં મારે એકાઉન્ટ લેવાનું છે, અમુક બેચમાં હાર્દિક સર લેશે. પણ બંને ભાઈઓની સેમ જ મેથડ છે, તમને એમાં કોઈ ફરક લાગશે નહીં. યસ, તો આ એકાઉન્ટ સબ્જેક્ટ છે, મેઇન સબ્જેક્ટ કહેવાય. એક બાજુ તમે એકાઉન્ટને રાખો અને બીજી બાજુ તમે કોમર્સના બધા સબ્જેક્ટને મૂકી દો તો પણ આ એકાઉન્ટનું પલ્લું ભારે લાગે. એટલો ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે આ. યસ, સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર અહીંયા આગળ આંકડાશાસ્ત્ર પણ એક સ્કોરિંગ સબ્જેક્ટ છે જેનો થોડો ભાગ તમે 10મામાં મધ્યક, મધ્યસ્થ, બહુલક વગેરે ભણીને આવ્યા છો. એ જ પ્રકારનો આખો સબ્જેક્ટ સંભાવના, એ તમામ પ્રકારની બહુ ઈઝી મેટર્સ એ આ સબ્જેક્ટમાં છે. દર વર્ષે નંબર ઓફ સ્ટુડન્ટ 100 આઉટ ઓફ 100 માર્ક્સ એ એકાઉન્ટ અને સ્ટેટમાં લાવે છે. આ જ વર્ષે સ્ટેટિસ્ટિક્સની અંદર આપણા બે સ્ટુડન્ટ જાજલ રોહન અને શાહ દ્રષ્ટિ 100 આઉટ ઓફ 100 માર્ક્સ જે લઈ આવ્યા છે અને 99 માર્ક ઉપર તો ઘણા બધા સ્ટુડન્ટ છે. તો આ સંપૂર્ણ સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ અહીંયા આગળ હેમલ સર ભણાવે છે. એ અમે ત્રણ ભાઈઓ, અમે બે ભાઈઓ એકાઉન્ટ ભણાવીએ છીએ, અર્થશાસ્ત્ર ભણાવીએ છીએ અને હેમલ સર અહીંયા શરૂ થયું છે ત્યારથી 17 વર્ષથી એ સ્ટેટિસ્ટિક્સ છે ભણાવી રહ્યા છે. જબરજસ્ત એની ગ્રીપ છે, જબરજસ્ત એની ફોર્મ્યુલા છે અને બહુ સરળ રીતે યાદ રખાવવાની એની ટ્રિક્સ છે. એ તમે ભણશો એટલે તમને ખ્યાલ આવી જશે. આજના જ દિવસે તમારો સેકન્ડ લેક્ચર એ સ્ટેટિસ્ટિક્સ છે અને ભણાવશે એટલે તમને તરત એનો ઇન્ટ્રોડક્શન પણ સાથે મળશે. ત્રીજો સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, જેને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. તમામ પ્રકાર આખું જ ઇકોનોમિક્સ તમારું એ હું હેન્ડઓવર કરીશ અને આખું ઇકોનોમિક્સ તમને હું ભણાવીશ, સમજાવીશ. અર્થશાસ્ત્ર એટલે વિવિધ પ્રકારની આર્થિક સમસ્યાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આપણો દેશ કેટલી બધી આર્થિક સમસ્યાઓથી પીડાયો છે. વસ્તી, ગરીબી, બેકારી, ભૂખમરો, આ તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ જે દેશના આર્થિક વિકાસને અવરોધે છે, એ આર્થિક વિકાસને અવરોધતી સમસ્યાઓના કારણો અને ઉપાયો સમજાવતું શાસ્ત્ર છે. બહુ મજા આવે એવું, વાર્તા જેવું અને એકદમ ખાલી ધ્યાન આપીએ તો પણ આવડી જાય, યાદ રહી જાય એવો આ વિષય છે. અને મારી ભણાવવાની ટ્રીક એવી છે જેમાં હસતા હસતા, રમતા રમતા, જોક કહેતા સબ્જેક્ટને તૈયાર કરવાનું છે. અને અર્થશાસ્ત્ર વિષયમાં આ જ વર્ષે જાહેર થયેલા રિઝલ્ટમાં 3 વિદ્યાર્થીઓ 100 માંથી 100 માર્ક મેળવી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ થિયરી વિષયમાં 100 માંથી 100 માર્ક લાવવા સરળ નથી હોતા, પણ યોગ્ય ગાઈડન્સ હોય અને પરફેક્ટ સામે વિદ્યાર્થીની મહેનત હોય તો એ 3 વિદ્યાર્થીઓની જેમ તમે પણ લાવી શકો છો. યસ, તો આ 3 વિષયો તો અમારા 3 ભાઈઓ દ્વારા જ લેવામાં આવે છે
અહીંયા આ હું લઈશ, આ હેમલ સર લેશે અને એકાઉન્ટ હાર્દિક સર ભણાવશે. યસ, અમે ત્રણેય સંચાલકો દ્વારા મેઇન ત્રણેય સબ્જેક્ટ તમારા હાથમાં છે. પછી બીએ મતલબ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એને કહેવાય છે. વાણિજ્ય વ્યવસ્થા, વાણિજ્ય વ્યવસ્થા, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. જે વિદ્યાર્થીઓનું ડ્રીમ એ એમબીએ બનવાનું છે, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જે વિદ્યાર્થીઓને ધંધામાં રસ છે, જેને પોતાનું એક મોટું એમ્પાયર ઊભું કરવું છે, એને આ સબ્જેક્ટ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે એ સબ્જેક્ટ શીખવે છે ધંધો કેમ કરવો, કેવી રીતે કરવો, કેવી રીતે નફો કમાવો, આવક પ્રાપ્ત કરવી, ખરીદ વેચાણ કરવું. આ બધું બહુ મજા આવે એવો વિષય બીએ છે અને જબરજસ્ત તમને એની અંદર ગુણ પ્રાપ્ત થાય છે. તો એ સબ્જેક્ટ આપણા ક્લાસમાં ટેક ઓવર કરે છે. ઇટ વિલ બી હેન્ડલ બાય ભાવિન સર. ધીમે ધીમે એક એક બે સબ્જેક્ટના ઇન્ટ્રોડક્શન થતા જશે. ઓલરેડી તમને ટાઈમ ટેબલ છે એ ગ્રુપમાં મોકલી દેવામાં આવ્યું હોય છે અને એ પ્રમાણે દરરોજ લેક્ચર્સ છે એ લેવાતા જશે. પછી આવે છે ઇંગ્લિશ. ઇંગ્લિશથી તમે બધા પરિચિત છો, આપણો લેંગ્વેજ સબ્જેક્ટ છે. પણ ઇંગ્લિશ પણ 11-12 માં થોડું ધ્યાન રાખીને ભણવાનું હોય છે. થોડું હાઈ લેવલ હોય છે, અઘરું નથી હોતું પણ થોડું લેવલ ઊંચું હોય છે અને એ માટે ધ્યાન આપીએ તો બિલકુલ અઘરું લાગતું નથી હોતું. ભાવનગરની અંદર આ વખતે ઇંગ્લિશનું હાયર રિઝલ્ટ આપણા ક્લાસમાંથી મળ્યું છે. ઇંગ્લિશમાં 92 માર્ક્સ આપણે હાઈએસ્ટ છે. આપણા A1 ગ્રેડ મેળવેલા સ્ટુડન્ટમાં 92 માર્ક્સ 3 જણને છે. તો એ પણ આપણે સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ. ગુજરાતી બધા પરિચિત છો, લેંગ્વેજ સબ્જેક્ટ છે અને આ 7મો સબ્જેક્ટ એની વિશે થોડી વાત મારે કરવાની ખાસ થાય છે મિત્રો. યાદ રાખીએ, આ બે તમારા સ્કોરિંગ સબ્જેક્ટ છે, આ બે તમારા થિયરી સબ્જેક્ટ છે. એકાઉન્ટ અને સ્ટેટ સ્કોરિંગ, ઇકો અને બીએ થિયરી, ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ. તમારે 11 કોમર્સ અને 12 કોમર્સમાં આ 6 વિષય, ઉપરના 6 વિષય તો દરેકને કમ્પલસરી જ હોય છે. એમાં કોઈ ચોઇસ નથી, કોઈ ઓપ્શન નથી. દરેક વિદ્યાર્થીઓને 6 વિષય તો હોય જ છે. એક 7મા વિષય માટે ચોઇસ પડે છે. 7મો વિષય જેનું નામ છે SPCC, સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કરસ્પોન્ડન્સ, અને એની સાથે ઓપ્શનમાં આવે છે કોમ્પ્યુટર. આ બે માંથી એક સબ્જેક્ટ રાખી શકો. હવે જો વિદ્યાર્થી મિત્રો એકદમ ધ્યાન રાખીને મારી વાતને સાંભળજો, નહીતર હેરાન થશો. બોર્ડમાં દર વર્ષે આ વસ્તુ થાય છે. ઉપરના 6 સબ્જેક્ટમાં કોઈ ચોઇસ નથી. ઇટ ઇઝ ફિક્સ્ડ. બોર્ડની અંદર પણ 11મામાં 6 વિષય, 12મામાં પણ તમારા 6 વિષય, 600 માર્ક્સ તો કન્ફર્મ જ હોય. એક 7મો વિષય SPCC કે કોમ્પ્યુટર હોય છે. એક રાખવાનું, પણ યાદ એ રાખવાનું કે 11મામાં તમે જો SPCC રાખ્યું હોય તો 12મામાં એ જ વિષય રહે છે અને 11મામાં કોમ્પ્યુટર હોય તો 12મામાં કોમ્પ્યુટર રહે છે. 11મામાં SP રાખો અને પછી 12મામાં કોમ્પ્યુટર, તો એવું થઈ શકતું નથી. એટલે ચોઇસ કરતી વખતે ધ્યાનમાં રાખવું. હવે હું તમને જે ચોઇસ હોય રાખી શકાય, પણ હું તમને મારું સજેશન આપી દઉં. જો અમુક સ્કૂલ એવી છે જ્યાં કોમ્પ્યુટર ફરજિયાત છે, તો એ તમારી પાસે ઓપ્શન નથી. અમુક સ્કૂલ ફરજિયાત રીતે તમને એમ કહે છે SP જ રાખવાનું, તો એમાં કોઈ ઓપ્શન નથી. બરોબર? પણ જ્યારે સ્કૂલ તમને ઓપ્શન આપે SP કે કોમ્પ્યુટર, તો વિદ્યાર્થી મિત્રો હંમેશા SP પસંદ કરાય. સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કરસ્પોન્ડન્સ આ સબ્જેક્ટ BA ને મળતો આવતો છે. થિયરી સબ્જેક્ટ છે અને એકદમ ઈઝી હોય છે. નબળામાં નબળા સ્ટુડન્ટના પણ દર વર્ષે 90, 92, 95 માર્ક SPCC માં હોય છે. અને વાત કરીએ કમ્પ્યુટરની, તો બોર્ડની અંદર દર વર્ષે કોમ્પ્યુટરનો પેપર 100 માર્કનો MCQ હોય છે. ઓબ્જેક્ટિવ 100 માર્ક ઓપ્શન હોય છે. MCQ ના 100 પ્રશ્નો હોય છે, 100 માર્ક બોર્ડની અંદર. પણ કમ્પ્યુટરના પેપરની અંદર દર વર્ષે 25 થી 30 માર્કનું બહારથી પૂછે છે, જે સિલેબસના ટોપિક સાથે સંકળાયેલું હોય પણ એ ટેક્સ્ટ બુકની બહારનું હોય. અને એના કારણે દર વર્ષે કમ્પ્યુટરમાં વિદ્યાર્થીઓના પુષ્કળ માર્ક તૂટે છે અને એનું રિઝલ્ટ ડાઉન થઈ જાય છે.
દર વર્ષે એવું બને. આ વખતે પણ એવું થયું કે 10 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં મેળવ્યા હોવા છતાં પણ 4 વિદ્યાર્થી એવા છે કે જેને બધા વિષયમાં સારા માર્ક છે, પણ કોમ્પ્યુટરની અંદર 65 ને 68 ને 78 ને એવા માર્ક આવ્યા છે. તો એના કારણે એ લોકો A1 ગ્રેડમાં આવતા આવતા રહી ગયા છે. કહેવાનો મતલબ, કોમ્પ્યુટર છે એ તમારા માટે રિસ્કી છે. ઘણા એમ કે અત્યારે કોમ્પ્યુટર ન રાખીએ તો 12મા પછી કોમ્પ્યુટરની લાઈનમાં પ્રવેશ ન મળે. તો એવું કાંઈ જ નથી. કોમ્પ્યુટર હોય કે ન હોય, તમારે 12મા પછી કોમ્પ્યુટર લાઈનમાં જવું હોય તો જઈ જ શકાય છે, કોઈ ફરક નથી પડતું. પણ જો કોમ્પ્યુટર તમે રાખ્યું તો તમારું થોડું કેરિયરમાં ટકાવારી લાવવામાં રિસ્ક બનશે, એટલું હું તમને શ્યોર કહું છું. એટલે હું તમારી જગ્યાએ હોઉં તો એવું સજેશન તમને આપું, અને તમારી જગ્યાએ રહીને હું પસંદ કરું તો હું SPCC ને પસંદ કરું. અને SPCC માં જબરજસ્ત રિઝલ્ટ છે એ આવે છે. તો તમારે તમારી રીતે યોગ્ય નિર્ણય કરીને આ સબ્જેક્ટની પસંદગી કરવી. પણ કમ્પ્યુટર મારા મતે રિસ્કી છે, SP બહુ જ એની સામે ઈઝી છે. અને આ 7 વિષયોથી તમારું બોર્ડનું રિઝલ્ટ બનશે. ઇમ્પોર્ટન્ટ થિંગ, આ 7 વિષયમાંથી આપણે 11 કોમર્સમાં ઉપરના 5 વિષય રેગ્યુલર ચાલવાના છે, જેના ઓનલાઈન લેક્ચર ને ફેસ ટુ ફેસ પણ ટાઈમ ટેબલમાં આવશે. ઉપરના 5 એ અમારી ટ્યુશન ક્લાસની જવાબદારીમાં છે. અને આ 2 સબ્જેક્ટ એવા છે કે જેનું ગાઈડન્સ તમને આપવામાં આવશે, પણ એના રૂટીન લેક્ચર નથી. અને 12મા ધોરણમાં તમે જ્યારે આવશો ત્યારે આ બધા સબ્જેક્ટ રૂટીન ટાઈમ ટેબલમાં કરાવવામાં આવે છે. યસ, બાકી તમને લોકોને આ 7 વિષય બાબતે એટલી જ સૂચના આપવાની છે મિત્રો કે 7 વિષયથી તમારું બોર્ડનું રિઝલ્ટ બને છે. આજને આજ શક્ય હોય, આજથી આપણા લેક્ચર ચાલુ થઈ જાય છે. જો શક્ય હોય તો બજારમાંથી આજને આજ ટેક્સ્ટ બુક મેળવી લેવી. 6 વિષય તો નક્કી જ હોય. 7મો વિષય SP અથવા કોમ્પ્યુટર, એ બેમાંથી તમને જે પસંદ પડે એ ટેક્સ્ટ બુક તમારે લઈ લેવી. કારણ કે જેમ જેમ વિષય ચાલતા જશે એમ ટેક્સ્ટ બુક તમારી સામે હશે તો તમને ભણવાની ઓર મજા આવશે. તો દરેક વિદ્યાર્થી મિત્રને મારું સૂચન છે કે આ ટેક્સ્ટ બુક દરેકે પરચેસ કરી લેવી જોઈએ અને એ પ્રમાણે એમાંથી અભ્યાસ છે કરવો જોઈએ. એક ખાસ વાત આજે એ સંદર્ભે મારે કરવાની છે, જે ધ્યાન રાખજો. 3 સજેશન. 11 કોમર્સની અંદર તમે જે કાંઈ પણ ભણો છો એનો 40% સિલેબસ 12મા ધોરણમાં બેઠું આવે છે. બેઠું. So 11th standard is the background of the next year. 11th ના percentage કેટલા આવ્યા એ મહત્વના નથી, પણ એમાં શીખેલી તમામ બાબતોનો 12મામાં ઉપયોગ કરી શકો ઇમ્પોર્ટન્ટ છે. બીજી બાબત, તમારા આ 7 વિષય બધા 100 માર્કના છે, 100 માર્ક. બોર્ડનું રિઝલ્ટ 700 માર્કનું બનશે. તો સૌથી મોટો ફાયદો તમને અહીંયા એ થશે કે અહીંયા આગળ કોઈ ઇન્ટરનલ માર્ક નથી. જેમ તમે 10મા ધોરણમાં 80-20 ના રેશિયામાં આવો છો, બોર્ડ 80 માર્કનો પેપર કાઢે ને 20 માર્ક સ્કૂલના હાથમાં હોય. 12 કોમર્સની અંદર ઇન્ટરનલ માર્ક સ્કૂલના હાથમાં નથી. આ 100 માર્ક્સના પેપર તમારા આવે છે બોર્ડમાં. 100 માર્ક્સના, એમાં તમારી જેટલી કેપેબિલિટી છે એ તમે લઈ આવી શકો. તો આની અંદર સ્કૂલના હાથમાં કોઈ ઇન્ટરનલ માર્ક્સ હોતા નથી. હા, 11 કોમર્સમાં હોય 80-20 નો રેશિયો, પણ 11 કોમર્સનું રિઝલ્ટ એટલું ઇમ્પોર્ટન્ટ નથી હોતું. ઇમ્પોર્ટન્ટ 12 કોમર્સનું રિઝલ્ટ છે. અને 12 કોમર્સમાં આ જ 7 વિષયના બોર્ડમાંથી 100 માર્ક્સના પેપર નીકળે છે. કોઈ ઇન્ટરનલ માર્ક સ્કૂલના હાથમાં નથી. તો એ બાબતે નિશ્ચિત રહેજો કે સ્કૂલ આપણને માર્ક આપશે ને કાપશે ને જે પણ હોય, આપણે આપણી મહેનત દ્વારા માર્ક લાવવાના છે. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કોમર્સના 7 વિષયમાં MCQ ભાગ, જેને ઓબ્જેક્ટિવ કહેવાય, 10% જ છે, માત્ર 10%. મતલબ 100 માર્કનો પેપર હોય તો 10 MCQ પૂછે, બાકીનું 90% વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ છે દરેક વિષયમાં. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? તો કહેવાનો મતલબ એ થાય છે કે આવી બાબતથી અવેર રહેજો અને થોડી સમજદારી કેળવજો. મોદી ગ્રુપ ટ્યુશન વતી આજે હું તમને એટલું જ કહીશ કે દરેક વિદ્યાર્થીઓને કેરિયર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને તમારા ગ્રુપની અંદર ટાઈમ ટેબલ મોકલી દેવામાં આવ્યું છે. ટેક્સ્ટ બુક તમે આજે પરચેસ કરી લેજો. એકાઉન્ટ અને સ્ટેટની દાખલાઓ ગણવા માટે ફેરબુક પણ હારે બનાવી લેજો.
દરેક વિડીયો લેક્ચરને જોતા રહેજો. જો શેર કે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે તમે આની અંદર આગળ વધતા જજો. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? તો આજના દિવસે આપણે અહીંયા આટલું અટકાવીએ છીએ. પછી તમારે હોમવર્ક કેવી રીતે સબમિટ કરવું, પછી ટેસ્ટ કેવી રીતે લેવી, એની ચર્ચા પણ તમને આગળ ઉપર વિડીયો લેક્ચર દ્વારા અને મેસેજ દ્વારા મળતી રહેશે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? તો મારે એટલું જ ખાલી કહેવાનું છે કે બધા વિદ્યાર્થીઓ ખૂબ સારું કેરિયર બનાવો એના માટે શુભેચ્છાઓ છે અને તમને બધાને સારું કામ કરવા બદલ ખૂબ ખૂબ દિલથી તમને શુભકામનાઓ છે. તો મારા લેક્ચરને આજે વિરામ આપીએ. આજે મેં સમગ્ર ઇન્ટ્રોડક્શન કર્યું. હવે નેક્સ્ટમાં જ્યારે હું મળીશ ત્યારે ઇકોનોમિક્સ થી શરૂઆત કરી દઈશ. ટેક્સ્ટબુક સાથે રાખવી જરૂરી છે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ? સો ટુડે we should stop this lecture and now continue with the same manner from the next lecture, my dear student. Have a nice day to all Bacha Party.